જેટલા ઈ દાણા નથી નાખતો, એના જે ઈ દાણા નાખે જેટલા તમારા ખોરામાં પડે ને એટલા લઈને માથે તમારા ને તમારા હાથે માથે ફેરવવાના. અને એ પછી રૂપિયા બે સિક્કા આપે અને એક નારિયેળ આપે. આ તમારે બે વસ્તુ લઈ ઘરના 4 ખૂણા અડાડી અને પાણી જઈને પધરાઈ આવવાનું. ઉભા થાય એટલે 500 રૂપિયા મૂકવાના. જય શ્રી રામ મિત્રો, તો ગુજ્જર ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું. શિવરાજભાઈ રાજકોટથી દીપક ચોડાસમાને ફોન કરીને સતુભા વિશે વાત કરી અને સતુભા વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો. આ ભાઈએ સતુભાનો કર્યો મોટો ખુલાસો. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો, કોણ? દીપકભાઈ બોલો. હવે દીપકભાઈ વાત તો કરવી છે તમારી હારે, ત્યાં તો તમને ફોન લગાડું છું. કોણ બોલો? આપણે રાજકોટ થી બોલું છું, વાવડી ગામ. નામ બોલો. હવે ભાઈ હવે નામ બોલો. મારું નામ છે શિવરાજભાઈ. બોલો શિવરાજભાઈ. હવે ભાઈ આનું શું કરવું હવે? શેનું? સતુભાઈ નું શું કરવું હવે? સતુભાઈ ને આપણે શું કરીએ છીએ ભાઈ? રોજ એને ડિંગલ ભાઈ વધતા જાય દીપકભાઈ. આપણે શું કરીએ છીએ ભાઈ? આપણે તો નાના માણસ ભાઈ. નાના માણસ તો વાત સાચી છે, પણ હવે આ ક્યાં સુધી લોલમ લોલ હાલશે? શું કરવાનું ભાઈ દીપકભાઈ? કારણ કે વીતી ગઈ છે એટલે હું તમને કહું છું. તમને શું થયું? હવે એમાં મારા એક ભાઈ છે, હવે ત્યાં ગયા તા, એટલે સંતાન માટે જ ગયા તા, લ્યો ને. બરાબર. હવે સંતાન માટે ગયા તો સતુભુએ ટાઈમ આપ્યો, ધોણીને આપ્યો હોય કે ઈ સતુભુઓ બોલ્યો હોય. તો એને એવું કીધું કે ભાઈ સંતાન આપું તો મારવાડી મેળવી જ આપું, બાકી તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બરાબર. હવે એને ટાઈમ આપ્યો હોય છે, એટલે કઈક એને દાણા આપીને કઈ જોયું નહીં, કઈ નહીં, ઉભો કરી દીધો. ભાઈ 500 રૂપિયા મૂકો. એટલે 500 રૂપિયા લીધા, બરોબર. હવે એ ભાઈ એટલો વિશ્વાસ રાખ્યો, અંધશ્રદ્ધામાં એટલો વિશ્વાસ રાખ્યો કે એને 19 રવિવાર ભર્યા. 19 હવે 19 રવિવારના 500 1000 જયારે જાય. પહેલી વખત ગયા તારે 500, બીજી વખત ગયા તારે 1000, ત્રીજી વખત ગયા તારે 1500, 500 વધતા જાય. એટલે આ રીતે ભાઈ ના પૈસા લીધે ભાઈ નું કામ ન થયું. બરોબર. હવે ઘણી ડંફાસ કરે અને એવું કે એક વખત એના વિડીયો તમે જોયેલા તો ઘણા હશે, હું જોઉં છું. એટલે એને એવું એક વિડીયો એવું કીધેલું કે મેળીને જોયું હોય તો ભાઈ અહીંયા આપડે કોયડા ગામ આવતા રહ્યો. બરોબર. અને ધૂણીને એને એવું કીધું, આપડે જો વાઘરી શબ્દ કે નહીં તો મને નફરત છે, મને તો ખરેખર હુરાતન ચડી જાય કોઈ વાઘરી શબ્દ પર. હું દેવી પૂજક નથી, હું દલિત છું. હું છતાં જો મને હુરાતન ચડતું હોય ભાઈ દીપકભાઈ, તો આ લોકોને કેમ હુરાતન ના ચડે? બસ ભાઈ એનામાં જમીર મરી ગયેલું છે. હવે ઈ ભુવા એવું કીધું કે સવારે 8 વાગે રાતે ધૂળે હશે ભાઈ, અને સવારે એવું કીધું કે જો કોઈને અંદર તમારે જોવું હોય તો 8 વાગ્યાનો સમય, 8 વાગે હાલ્યું આવવાનું, ડબલ લાકડીનો જોટો કરીને તો મંદિર ફરતો 3 વખત આટો ન મારું તો મારવાડી મેળી ધૂણવાનું બંધ કરી દઉં. બરાબર. તો હું તો 8 વાગે નહીં, સવારે 100 વાગે અહીંયા પહોંચી ગયો. એવું તો કઈ થયું નહીં. બરાબર. હવે તો ભાઈ આ બોલેલું માતા બોલી કે ભાઈ સતુ બહુ બોલ્યો. સાચી વાત છે. પછી હાલો કદાચ હું જી આવ્યો અહીંયા, હું ભાઈ દીપકભાઈ હું અહીંયા જી આવ્યો. બરાબર. જો કે આપડે મેરડી ખોટા નથી, મેરડી માં તો સાચા જ છીએ. ધર્મ બરોબર. આપડે મેરડી માં ના દર્શન કર્યા, આપણને મજા આવી એવું નથી, પણ મારે ઈ ભુવાને મળવું હતું, સતુ ભુવાને. મને એના આયોજકે મળવા ન દીધો. બરાબર. મને કે ભાઈ તમારે મારી શું કામ હે? મને કે વારો લખાવો પડે.
તો મેં કીધું ભાઈ વારો ક્યારે લખાવાનું કે શુક્રવારે વારો લખાવાનો 3 દી બેહવાનું અહીંયા 3 દી બેહવાનું 3 દિવસ બેહવાનું ત્યારે આપણો વારો આવે તો આવે. બરાબર. હવે 250 વાળા લઈએ. હા શનિવારે 250, રવિવારે 250. હા 10 જણા એક હારે બોલાવી દે. હા અને શું કરે ખબર હે? હા જેટલા ઈ દાણા નથી નાખતો, હા એના જે હા ઈ દાણા નાખે જેટલા તમારા ખોડામાં પડે ને હા એટલા લઈને માથે તમારા ને તમારા હાથે માથે ફેરવવાના. અને ઈ પછી રૂપિયાના 2 સિક્કા આપે અને એક નારિયેળ આપે. આ તમારે 2 વસ્તુ લઈ ઘરના 4 ખૂણા અડાડી અને પાણી જઈને પધરાઈ આવવાનું. ઉભા થાય એટલે 500 રૂપિયા મૂકવાના. બરાબર. પછી રવિવારનો ટાઈમ આપે, આવતા રવિવાર આવજો. બરાબર. એટલે રવિવારનો ટાઈમ માણસ કે જાવ તમને ફેર પછી જખ મરાવી જવાનો છે ઓલો. જવું જ પડે ને પછી તો એમ માં ગયા પછી. બરોબર. પછી બીજી વખત જાય ને એટલે 1000 રૂપિયા થાય. બરાબર. એટલે મારે તો એટલા માટે જ ગયો તો જો ખરેખર મેળીમાં સાચા હે પણ ભૂવા તું જો સાચો હોય ને તો મારે તારી પાસે હે ને તું કે ને કે આંકડા પાડી દઉં હું. બરોબર. તો મારે તારી પાસે હે ને 16, 33, 51 આ 3 જાય જોઈ જો સાચો તું હોય તો. બરાબર છે. તો હું એટલા માટે જ ગયો તો પણ એ આયોજક હતો એને મેં કીધું મને કે એવું બેવું પૂછો નહીં મારા ભૂવાને. લે હાલ મને અહીંયાથી કાઢી મૂક્યો. મને કે એવું પૂછવું હોય તો અહીં નહીં આવવાનું ભાઈ. કેમ જાણે એના બાપની જાગીર હોય. હા ભાઈ એ વાત સાચી કે એના બાપની વાડી છે. બરોબર. એના બાપની વાડી છે એ કાઢી મૂકે આપણને. અને એમાં કહીએ છીએ કે ભાઈ હું કોઈને કંકોત્રી નથી આપતો. તો જખ મરાવે વિડીયો મોકલે હે. સોશિયલ મીડિયા હું કામ ચડાવો? વિદ્યાના પ્રચારથી જ માણસો જાય છે ને. અત્યાર સુધી મેરડીમાં ક્યાં ગયા હતા? સાચી વાત છે. 6 મહિનાથી આ સતુ ઉપડી એટલે 6 મહિના ક્યાં ગયા હતા? કારણ કે એને કોઈ ઓળખતું નતું. સાચી વાત છે. હા. અને 6 મહિના પછી આ વિડીયો બધા ચાલુ કર્યા તો વિડીયો ના માધ્યમથી જાય છે ને. કંકોત્રી દેવાની ક્યાં જરૂર છે ભાઈ ઘરે? હે આ વિડીયો ના માધ્યમથી જાય છે ને. એટલે મારું કેવું આ લોલમ લોલ જે હાલે ને ઈ મજા નથી આવતી. આ બધું અંધશ્રદ્ધામાં જાય છે અને પબ્લિક એવી ગાંડી ઠોકી ગઈ હે ને. તમે જોવો તમે એક વાર જાઓ ભાઈ દીપકભાઈ, માણસ કઈ રીતે પડ્યા હોય તમે જો ઊંધી પડ્યા હોય 3 દિવસ હુઓ નહીં. બરાબર. નહીં કોઈ જાતની સુવિધા, નહીં કોઈ જાતનું કાંઈ વર્તન, નહીં કાંઈ. અને વર્તન કેવું ભૂવાનું, હવે કોઈ પણ ભૂવો હોય તો ગાડી ઉપર બીડી, સિગરેટ, ચા, પછી તમાકુ, ગુટકા આવું ચાલુ હોય. ન હોય ને. ગાડી ઉપર બેઠો હોય ત્યારે એવું હોય કઈ? ન હોય. ના ભાઈ ને બધું ચાલુ હોય. પાછી ડંપાસ કેવી કરવાની? બધા એના મિત્રો બેઠા ફરતા એટલે 9 વાગે બેઠક નું કે પણ ઠેર રાતે 12 વાગે ચાલુ કર. 3 કલાક માણસ ને અહીંયા બેહવાનું સામે. હવે 3 કલાક તો રાહ જોવાની. પછી ભૂવા ચાલુ કરે. એક હારે 10 જણા ચાલુ કરે એટલે 2 કલાક 3 કલાક ની અંદર 250 વાળા ગોતા વાળી દે. એટલે આવું બધું વર્તન છે ને આ વર્તન આપણને ગમતું નથી. એટલે એટલા માટે મેં કીધું દીપકભાઈ ને વાત કરું આનું કઈક કરો નકા માણા આમાં મરી રહે. કઈ વાંધો નહીં. અમારે જો પ્રોસેસ બધી ચાલુ છે બરાબર. થાય એટલે અમે મહેનત કરીએ. જો હું નાનો માણસ છું પણ મને આ વસ્તુ ગમતી નથી. હા બરાબર છે. બરોબર. કે માણા એટલું બધું વધારે સારું છે. તમે જે ભાઈ ભોગ બનનાર છે ને, જે અત્યારે ત્યાં ગયા ને જેને કેટલા રવિવાર ભર્યા છે ને? 19 રવિવાર ભર્યા ને ઈ ભાઈ આપણને કઈ બાઈટ આપશે અત્યારે? ઈ ભાઈ કઈ આપણને માહિતી આપશે જેની? એ ભાઈ ને આપડે બોલાવી લે. ભાઈ તમ તાર માહિતી આપડે ઇન્વાઇટ દેવડાવી. હા એ બોલે બસ. તો પછી એટલું અપાવો બરાબર. આપડે લીકવી ચાલુ કરીએ. હવે આપડે ઈ જ રસ્તો છે. એ સોશિયલ મીડિયા થી રમે છે તો આપડે સોશિયલ મીડિયા થી રમીએ. બાકી ભાઈ દીપકભાઈ તમ તારે સપોર્ટ ની જરૂર પડે ત્યારે ગમે તારે કહીજો તમ તારો. કઈ વાંધો નહીં. તો આ રેકોર્ડિંગ ચડાવવું તો વાંધો નહીં ને? ચડાવો વાંધો નહીં તમ તારો.
કાંઈ વાંધો. શું નામ કીધું તમે? શિવરાજભાઈ. શિવરાજભાઈ, મોરબી ને? વાવડી. વાવડી. હા. કાંઈ વાંધો. કયું વાવડી? આપણે રાજકોટ નું. રાજકોટ વાવડી. હા. કાંઈ વાંધો નહીં શિવરાજભાઈ. હવે તમે જે ભાઈ ભોગ બનનાર છે ને એને હવે મને કોન્ટેક્ટ કરાવો, અને એક એવું લાગે ને તો 2 જણાનો વિડીયો બનાવી દો. બરાબર. એટલે તમારે છે ને આમાં આપણે તો જે ભાઈ તો ભલે હવે એના બિચારાના દુઃખ ના મારે ગયા છે અને તકલીફ એને સહન કરી લીધી. બરાબર. આપણે દીપકભાઈ આપણે એક માણસ નું નથી વિચારતા, આપણે બધાનું વિચારીએ. હા એમ. બરોબર. આપણે એકનું નહીં, આપણે બધાનું વિચારવું છે. હા એમ. એટલે આ બીજા જે અત્યારે બિચારા કોઈ નિર્દોષ માણસ ત્યાં ટીપાય નહીં ને અને હેરાન અને દુઃખી ન થાય ને ઈ આપણે કરવાનું છે. એટલે ઈ 2 માણસ જે ગયા ને અત્યારે જેને 19 રવિવાર ભર્યા છે એને ખાલી એક વિડીયો બનાવીને આપો. કાંઈ વાંધો નહીં. હવે એ માણસ ભાઈ આ ભુવા એવું કે હું મારી વાડી ની અંદર ભવાએ નચાવું, તો ભવાયો થઈને તો પોતે જ નાચે છે. બસ ક્યાં જરૂરત છે બીજી? હે મારી વાડી તો એ તારા બાપ ની વાડી તો માતાજી હવે એનું અસલ જે મંડાણ છે અહીંયા જગ્યામાં તો બેહતો નથી. અસલ જે મંડાણ અહીંયા બેવું પડે કે મારે બીજે બેવું પડે? અસલમાં જ બેહાય ને ભાઈ. બરોબર. ખબર છે એને કે હું વિડીયોમાં વાયરલ થાય તો મારા માણા હમાશે, માણા એટલું બધું આવશે, તો એને માતાજી બીયા બેવાય ને એનું પ્રમાણ શું? પ્રમાણ તો કઈ એટલું નથી મારી માતા એ બેઠી છે. બરોબર. સાચી વાત છે. હવે એના બાપા જે ભાઈ સતુ ભુવાના બાપા, એના બાપા તો એના બાપા કદાચ ઓફ થઈ ગયા હોય તો હાલો 25 વર્ષ 30 વર્ષ એટલા ગણી આપણે. તો આ તો એની પેલાની માતા છે. હે સાચી વાત. જો સતુ આમાં ભાઈ દીપકભાઈ હું જો કેટલું ખોલો બેવું તો કેટલું નીકળે એવું હે. અને મારા ખરેખર જો તમે મને 7 સહકાર હોય ને હું તમને 7 સહકાર આપું, ખરેખર આનો હું મૂકું નહીં હો. ફૂલે ફૂલ આપણો સપોર્ટ છે ભાઈ. આપણે ડર્યા વગર સપોર્ટ કરવા વાળા માણસ થઈ. એ તો તમે જોયું હોય છે. બરાબર. હા એ તો મેં તમારા વિડીયો જોયા ને. એટલે અને ખરેખર આ લોકો જે બીજા તમારા ભાઈ જે ઉપડી આવેલા હે ને એ ખાલી ખોટા ઉપડી આવેલા હે. સાચી વાત. અમે તો સમજીએ છીએ ભાઈ, પણ હવે શું છે ભાઈ, કાક લાલચ આપી હોય તો ઈ એટલે જ બોલતા હોય ને. તમે દીપકભાઈ એટલું વિચાર કરો કે એક જણાના 500 રૂપિયા જ ગણો ને ખાલી. 250 જણાના કેટલા પૈસા થયા? સાચી વાત છે. સમજતા નથી ને ભાઈ, એનો વાંધો છે. અને ખરેખર માતા જોવા બેઠી હોય ને તો માતા પૈસા કોઈની પાસે નો માંગે ભાઈ. નો માંગે ભાઈ. માતા થોડી પૈસા ની ભૂખી છે. એ તો ખાલી એક કહી દે ક્યાં બેટા તારું કામ થઈ જાય ને તો ખાલી એક શ્રીફળ ચડાઈ જાય છે. બસ શ્રદ્ધાની વસ્તુ છે ભાઈ. હવે એ 250 માણસના પૈસા લે અને ભૂવો પછી આ હારો થવા હતું થઈને એની નામના બહાર કાઢવા માટે થઈ અને અત્યારે સમૂહ લગ્ન ગોઠવે. હું આટલી દીકરીને પૈસા આપું તો ભાઈ તું તારા ઘરના પૈસા દે ને. હે તું એવો બધો પાણી દીકરો હું આ પૈસા આપું તો તારા ઘરના પૈસા દે ને ભાઈ. હે માતાજી ના પૈસા શું લે તું? આ બધા તું ભલા મને ફાળો તું કરાવસ. હે આ પૈસા ભેગા થાય કદાચ એક બોટાદ ની અંદર કિસ્સો બની ગઈ. મેં તમને વાત કરું કે બોટાદમાં એક દીકરી અહીંયા ગઈ હતી અને એવું કીધું સતુ ભુવાએ કે આ દીકરીને જયારે લગ્ન થાય ને ત્યારે 11,111 મારા તરફથી. પછી જયારે દીકરીનો બાપો અહીંયા પૈસા લેવા ગયો ને ત્યારે 11,000 રૂપિયા આપ્યા. કેટલા? 11,000 રૂપિયા જ આપ્યા. આ પેલો દાખલો. તો એટલે બીજા પૈસા ક્યાં ગયા? કેટલા કીધા એને? 11,11,111 બધા એકડા. પછી છેલ્લા આપ્યા 11,000 રૂપિયા. બરાબર. હવે આ દીકરીનો બાપ તો બિચારો ગરીબ હતો એટલે કઈ બોલ્યો નહીં, આવતો રહ્યો લઈને. એટલે આમાં નાના માણસો બિચારા કઈ ન બોલી શકે કઈ ન કરી શકે. શું કરીએ કે બિચારા અહીંયા. કઈ વાંધો નહીં ભાઈ, આપણે બધો પર્દાફાશ કરવાનો છે. અને મેં તમને કીધું ને જે અત્યારે જે ભાઈઓ ત્યાં ગયા હતા ને 19 રવિવાર ભર્યા એનો એક વિડીયો મળી જાય ને તો કામ થઈ જાય આપણને. પછી એક અમરેલી ના એક ભાઈ મને ભેગા થયા હતા કોયડે અંદર કે ભાઈ મારો 3જો ધક્કો છે પણ જે સારું થવાના બદલે તો મારો દિવસે દિવસે બગડતો. મેં કીધું તો ભાઈ તું શું જખમર આવો સાહેબ?
તું એમ કહેશ કે મારું હારું એ કે પહેલી વખત આવ્યો તાર 500 લીધા મેં શેના કે તાવાના, બીજી વખત આવ્યા 1000 લીધા મેં શેના કે તાવાના, ત્રીજી વખત આવ્યા કે કેટલા આપ્યા કે 1500, 1500 500 500 વધતા જાય. તો કીધું ભાઈ તું ઠેઠ અમરેલી થી ભાડું ભરીને અહીં આવે તો તારી માતા પાસે ભાઈ તારા દુખડા રો ને બસ ઘરે જે દેવી છે એને પૂજો ને ભાઈ. હા કુળના શાપ ને પૂજો. એટલું બધું તને તકલીફ હોય, એટલું બધું દુઃખ હોય ભાઈ, તો તારું કામ ન થતું હોય તો ભાઈ તું શું થકા કરસ? એટલે એવા કેટલાય છે બિચારા અહીંયા, કેટલાય આમ જો ઊંડી પૈક પડ્યા હોય. હું તો જોઈ આવ્યો છું કોયડા, મને ખબર છે ને ખરેખર મને મળવા નો દીધો. નકર હું તો ઈ ભુવા નતો કે હું મેરડી માં ભુવા છું, પણ આપડે બધું આવું બધું નથી કરતા. કઈ વાંધો નહીં. આપડે છે ને તમે હવે છે ને આપડે સાંજે હું તમને નવરાએ ફોન કરું શિવરાજભાઈ. કઈ આ નંબર મારો છે આમાં, તમને મને ભલે સેવ કરી લો તમારો નંબર. હા. અને તમારું આ વિશે શું કહેવું છે કે સતુભાનું અત્યારે માર્કેટમાં ચાલે છે એટલે વિરોધ બધા કરે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.